તો વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। સુરતથી અમદાવાદ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો। ટ્રક પાછળ ખાનગી બસ ઘૂસી જતા 2 લોકોના મોત નિપજ્યા છે તો 7 ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે। અકસ્માતમાં ચંદુ કુંભાણા અને કિશોર બાવળિયાનું મોત નિપજ્યું છે। તો વડોદરામાં અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં 2 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું, જેમાં સુરતથી અમદાવાદ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો। તે દરમિયાન 2 લોકોના મોત નિપજ્યા હતા। ટ્રક પાછળ ખાનગી બસ ઘૂસી જતા 2 લોકોના મોત થયા છે અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો તમામ 7 લોકો ઇજાગ્રસ્ત થતા તે લોકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માતમાં ચંદુ કુંભાણા અને કિશોર બાવળિયાનું મોત નિપજ્યું છે। બસ સુરતથી અમદાવાદ જતી હતી, પવન ટ્રાવેલ્સની બસ હતી અને રાત્રે 11 વાગે સુરતથી ઉપડી હતી અને વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી માટે એક્સિડન્ટ થયું અને ગોલ્ડન ચોકડી માટે આગળ ટ્રક હતો, એની પાછળથી બસ પથડાણી અને તે કેબિનની અંદર જે 4-5 લોકો બેઠા હતા એ 4 જણા ડેથ થઈ ગયા। આ બસમાં નહોતા પણ બસની અંદર 4 લોકો જે 4 વ્યક્તિ ડેથ થઈ ગયા, એમાંથી એક અમારા રિશ્તેદાર હતા। હું બી સુરત હતો, સુરતથી કાર લઈને આવતો હતો, સવારમાં નીકળ્યો હતો એટલે માહિતી મળી એટલે અત્યારે અમને વડોદરાની સયાજી એસએચજી હોસ્પિટલમાં અમે પહોંચ્યા છીએ। 4 એડમિટ તો નહીં કહી શકું, પણ 4 લોકો છે 4.5 હોસ્પિટલમાં લઈ ગયા છે। શું નામ આપનું? મારું નામ નરસિંહભાઈ ભુરાભાઈ દેસાઈ।